ગીર સોમનાથના વેરાવળમાં સંસ્કૃત યુનિવર્સિટીમાં પોતાની જાત મહેનતથી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીની પર ખોટા આક્ષેપ કરનાર યુવરાજસિંહ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। તો વેરાવળના ભાલપરાના વૈશાલીબેન વાઘેલા કે જેમને તાલાલા તાલુકાના ઘાભા ગામમાં રહીને યોગ ક્ષેત્રમાં પોતાની જાત મહેનતથી રાજ્ય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે, આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ તેમજ સિલ્વર, બ્રોન્ઝ એમ કુલ 40 મેડલ મેળવેલા છે। તો આ બાબતથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેમને સન્માનિત કર્યા છે। સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં ક્લાર્ક તરીકે કામ કરે છે વૈશાલીબેન વાઘના નામ જોગ યુવરાજસિંહ જાડેજા નામના વ્યક્તિએ સોશિયલ મીડિયા તેમજ પત્રકાર પરિષદ યોજીને પાયાવિહોણા આક્ષેપ કર્યા હોવાનું વિક્રમ પટાટે પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે। આ બાબતે સરકાર તેમજ તંત્ર ન્યાયિક તપાસ કરે અને ખોટા આક્ષેપ કરનાર યુવરાજસિંહ જાડેજા પર યોગ્ય કાર્યવાહી કરવાની માંગ ઉઠવા પામી છે। સંસ્કૃત યુનિવર્સિટીમાં ભરતી હતી। એ ભરતીની અંદર મદદનીશ યોગ અધિકારી તરીકેની ભરતી હતી અને એમાં મારા પુત્રવધુ એ અરજી કરી હતી અને એ કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો અને એની અંદર મારા પુત્રવધુને જ્યારે યોગમાં ગોલ્ડ મેડાલિસ્ટ છે નામ લઈને કીધું છે કે વાઘ વૈશાલીબેન ને આ સેટિંગથી આવેલા છે ને અંતે બાકી અમને બીજો કોઈ વાંધો નથી। અમારો વાંધો અમારા નામજોગ જે રજૂઆતો કરી છે એના સામે અમારો વાંધો છે।